મુખ્યત્વે જોવા જઈએ તો તારીખ 5/4/26 રોજ અને તારીખ 6/4/26 રોજ બે અગત્યના બનાવો બનેલા. એમાં તારીખ 5/4/26 રોજ જે એક બનાવ બનેલો તેમાં એક અહીંના સાદાબ ખાન ફિરોઝ ખાન પઠાણ કરીને છે. તેમના જમાઈ જે છે એ પથરીનું એમને તકલીફ હોય અને એમને રાધાસ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા. હવે આ સાદાબ ખાને તેમના જમાઈના જે ઓપરેશન અને હોસ્પિટલના ખર્ચાના પેટે ₹50,000 જેવી રકમ તેઓએ હોસ્પિટલમાં આપવાની હતી. પણ તે જ્યારે બજારમાં રિક્ષા લઈને પોતાની નીકળ્યા અને રિક્ષાની નીચે એમની થેલી ભરાવેલી હતી. એ થેલીમાંથી આ ₹50,000 જેવી રકમ કોઈ સમય કાઢી લીધેલી, જેના પરિણામે આ સાદાબ ખાન ફિરોઝ ખાન પઠાણના નાઓ પોતાના જમાઈના જે હોસ્પિટલના ખર્ચાના જે રૂપિયા છે એ ચોરાઈ ગયેલા હોય તે અનુસંધાને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી. સાથે સાથે તારીખ 6 રોજ પાછો એક અન્ય બનાવ બનેલો, જેમાં તીર્થ જગદીશભાઈ જસાણી કરીને એક છોકરા યુવક છે. એ યુવક પોતે બાઇક લઈને જતા હતા અને તેમણે અહીં વુડલેન્ડ રેસ્ટોરન્ટ પાસે એક જણને લિફ્ટ આપેલી. એ લિફ્ટ આપ્યા બાદ એ પોતાની ફીના જે પૈસા ₹10,000 તેમના મૂકેલા હતા એ રૂપિયા જે છે એ પણ એને ચોરી લીધેલા અને આમ જોવા જઈએ તો ધર્મ કરતા વિચારાને ધાડ પડેલી. આ બંને બનાવો આમ જોવા જઈએ તો ચોરીના જ હોય, પરંતુ પોલીસે આને ગંભીરતા દાખવેલી, કેમ કે એક હોસ્પિટલમાં જ્યારે ફી ભરવાના પૈસા હોય અને અભ્યાસની ફી ભરવાના પૈસા કોઈ યુવકના જ્યારે ચોરાઈ ગયેલા હોય તો પોલીસે આ અનુસંધાને તપાસ હાથ ધરી અને બંને કિસ્સાના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહેનત કરી અને 2 આરોપીઓ પકડેલા છે. જેમાં એક આરોપી જે છે જાયાભાઈ ઉર્ફે કરણ અર્જુનભાઈ તળપદા, જે નડિયાદનો જ રહેવાસી છે, તેની ધરપકડ કરી અને તેની પાસેથી આ મુદ્દામાલ રિકવર કરેલો છે ₹50,000. સાથે સાથે શેફાનભાઈ ફારૂકભાઈ વોરા ખેડા રહેવાસી છે, તેની પાસેથી પણ મુદ્દામાલ રિકવર કર્યો છે. આમ બંને ગુનાની અંદર પોલીસે માનવીય અભિગમ દાખવી અને જે ચોરીના ગુનાનો ઉકેલની સાથે સાથે મુદ્દામાલ રિકવર કરી હોસ્પિટલાઇઝ કરવાના જે ખર્ચના પૈસા હતા અને ફીના પૈસા રિકવર કરેલા છે. સાથે સાથે આજે પોલીસે એક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બીજા 21 જેટલા મોબાઈલ કે જે જુદા જુદા સમયે ચોરી થયેલા તે તમામ મુદ્દામાલ કે જેની કિંમત ₹5 લાખથી વધુ થાય છે તે 21 મોબાઈલોને પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમના માલિકોને સુપ્રત કરેલા છે. આમ જોવા જઈએ તો 2 ચોરીના ગુનાનું ડિટેક્શન કરી અને બાકી 21 જેટલા મોબાઈલોને પણ આ કાર્યક્રમ અંતર્ગત લોકોને સુપ્રત કરવામાં આવ્યા. સાદાબ ખાન ફિરોઝ ખાન પઠાણ. શું કહેવું છે, તમને પૈસા પાછા મળ્યા? બહુ ખૂબ આનંદ થયો. પૈસા રાધાસ્વામી હોસ્પિટલમાં બિલ ભરવાનું હતું, ત્યાંથી પાર્કિંગમાંથી ચોરી થયા હતા. આપણે 112માં ફોન કરીને તાત્કાલિક જાણ કરી હતી. સાહેબ આવીને તરત આપણું કામ કર્યું. 24 કલાક પહેલાં આપણને પૈસા અપાઈ દીધા છે. શેના પૈસા હતા? મારા જમાઈના ઓપરેશનના પૈસા હતા. પાર્કિંગમાંથી ચોરી થઈ ગયા હતા. હવે પોલીસે તમને પૈસા શોધી આપ્યા છે, કેવું લાગે? બહુ ખૂબ આનંદ અને ખૂબ આભાર અમારા સાહેબોનું. એનાથી વધારે સાહેબ ખૂબ આનંદ થયો પૈસા પાછા મળ્યા એના માટે. અને મેં પહેલાં પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરાવી હતી સર પાસે, અને પોલીસનું કામ બહુ સારું રહ્યું. અભિપ્રાય બહુ સારો. હા, ક્યારે પૈસા ચોરાયા? પૈસા એટલે મેં એક માણસને લિફ્ટ આપી હતી વુડલેન્ડ હોટલ પાસેથી, તો એને બેગમાંથી કાઢી લીધા પાછળથી. એ રીતેનો કેસ હતો અને 10 થી 12 દિવસમાં પાછા પરત આવી ગયા. શેના માટેના પૈસા હતા? તમારા પૈસા ક્યાંથી? એટલે ઘરેથી લઈને આવ્યો હતો હું કોલેજ માટે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.